બૃહદ મુંબઈ મહાનગરપાલિકાનું અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે. તેના સંદર્ભે આજે છેલ્લા 2 દિવસથી સતત મુંબઈની અંદર અનેક આપણા ગુજરાતી સમાજના, કાઠિયાવાડ, આપણા કચ્છી સમુદાયના સૌ વેપારીઓ, સામાજિક અગ્રણીઓ, આગેવાનોને મળવાનું થયું છે. અને જે પ્રકારે એક અહીંયા સરસ મહાયુતિનું વાતાવરણ બન્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જેમ આખા દેશની અંદર વિકાસ થયો છે, દેશ આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર પણ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પણ મહારાષ્ટ્ર ખૂબ આગળ વધી રહી છે. અને મુંબઈની અંદર પણ મહાયુતિના માધ્યમથી હું સૌ લોકોને, મતદારોને પણ અપીલ કરું છું કે આપ મહાયુતિના દરેક ઉમેદવારને વિજય બનાવો. અને વિશેષ રૂપે આજે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં આપણો ગુજરાતી સમાજ, કચ્છી સમાજ અહીંયા વસે છે, એમને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના હાથ આપણે સૌ મજબૂત કરીએ, એવી હું સૌને અપીલ કરું છું.